તો પ્લેન ક્રેશનો વિડીયો બનાવનારે પણ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી આખી ઘટના કિશોરે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી। પ્લેન ક્રેશ દુર્ઘટના નજરે જોનારને પણ સંદેશ ન્યૂઝ ત્યાં એમના ઘરે પહોંચ્યું હતું ને એમની સાથે વાતચીત કરી હતી। લક્ષ્મીનગરમાં રહેતા આર્યન અંસારીએ આ વિડીયો બનાવ્યો હતો। સાંભળો આર્યન શું કહી રહ્યો છે। એરક્રાફ્ટ પ્લેન ક્રેશની જે ઘટના થઈ હતી તે ઘટના એક કેમેરામાં ફોનના કેમેરામાં કેદ થઈ હતી। તે વિડીયો બનાવનાર છે આર્યન જે છે કે જે અહીંયાથી પોતાના ઘરે ગેલેરીમાં ઊભો હતો અને તેને જોયું કે વિમાન પસાર થઈ રહ્યું છે અને તેને વિડીયો ઉતાર્યો। જે વિડીયો અત્યારે હાલ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે તેની સાથે વાતચીત કરીશું। આર્યન, તે વિડીયો બનાવ્યો, શું વિચાર્યું તું અને કઈ રીતે વિડીયો બનાવ્યો હતો? મને પહેલી વાર વિમાન દીખ્યું એટલે વિડીયો બનાવ્યો હતો। ક્યાંથી આવ્યો હતો તું? કંટાળો ખાનપુરથી। તો તને કેમ વિચાર આવ્યો કે લાય મારે આવો વિડીયો બનાવવો છે? એ નીચેથી વિમાન ક્યારે દેખ્યું નહીં હતું એટલા માટે વિડીયો બનાવ્યો। પછી તે જોયું કે આટલું નીચે વિમાન આવી રહ્યું છે, શું જોયું? તે નજરેથી શું જોયું? નીચે વિમાન જતું હતું। વિમાન કેવી રીતે જતું હતું? એમ થડથડ કરતું જતું હતું। પછી તને ડર ના લાગ્યો કે આટલું નીચે વિમાન આવી રહ્યું છે, હકું હલી રહ્યું છે વિમાન? મોહ કરતો હતો લેન્ડિંગ કર રહ્યા। તને એવું લાગ્યું કે લેન્ડિંગ કરે છે? પછી શું જોયું? આગળ જઈને શું થયું? વાજીને બ્લાસ્ટ થઈ ગઈ। ત્યાં અમે જતા હતા તે બલૂન એકદમ લીમડાને અડતા રહી ગયું પત્તાનું, એટલે મને એમ લાગ્યું કે આ બલૂન આગળ જતા પડવાનું જ છે। હવે અમે કહીએ ખરા કોતલપુરમાં પડ્યું હતું ત્યાં બલૂન પડશે જ કેમ કે કોઈ વિમાન આટલી નજીકથી ગયું નથી। ઘાસ વાળતા હતા એરપોર્ટમાં, તારે એરપોર્ટ ખુલ્લું હતું, ગાયો ભેંસો ચડતી હતી, ઘાસ અંદર વાળતા હતા, ઈકા આવતા હતા। તારે એ વિમાન પડ્યું ને તારે દાંતેડા નાખીને અમે દોડીને જોવા ગયા હતા કોતલપુર હેડીને। છેલ્લા ખૂણે ઘાસ વાળતા હતા। દેસાય જ નહીં, ગાડીને જવું સારું, હેડીને જવું સારું, ના બેસાય। બિલકુલ, તો જે રીતે અહીંયાથી ઉપરથી જ આ જે એરક્રાફ્ટ છે પસાર થઈ રહ્યું હતું અને જે આ આર્યન છે તે અમદાવાદમાં પહેલો જ દિવસ હતો, 12 વાગે આવ્યો અને 1 વાગે જયારે અહીંયાથી જયારે આજે તે ઘટના બની તે સમય દરમિયાન જયારે અહીંયા ઉપસ્થિત હતો ત્યારે ખાસ કરી જે અત્યારે અહીંયાથી એકદમ નજીકથી આ વિમાન છે તે તેણે જોયું અને આગળ જતા જ આખો બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટને લઈને જે આર્યનમાં પણ ડરનો માહોલ છે ને પ્રતિકદર્શી પણ તેને જે ખૂબ જ દર્દનાક દર્શાવી રહ્યા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।